જામનગર જિલ્લામાં ધ્રોલ તાલુકાની એક વિદ્યાલયમાં અભ્યાસ કરતી અનુસૂચિત જાતિની વિદ્યાર્થીનીના મોત મામલે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે। દેવભૂમિ દ્વારકાના સેડાખાઈ ગામની હિરલ વિજયભાઈ હાથિયા ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરતી હતી, જે 7 માર્ચના રોજ શંકાસ્પદ હાલતમાં ગળે ફાંસો ખાધેલી મળી આવી હતી। પરિવારજનોનો આક્ષેપ છે કે વિદ્યાલયમાં ગૃહમાતા દ્વારા ટોર્ચર અને જાતિવાદી ભેદભાવ કરવામાં આવતો હતો। સાથે જ ઘટના સ્થળના ફોટા અને વિડીયોમાં પણ શંકાસ્પદ પરિસ્થિતિઓ દેખાતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે। મહત્વની વાત એ છે કે હજુ સુધી આ મામલે કોઈ એફઆઈઆર નોંધાઈ નથી। પરિવારે અને સમાજના આગેવાનો તટસ્થ તપાસની માંગ સાથે સીઆઈડી ક્રાઇમ અથવા એલસીબી દ્વારા તપાસ તેમજ એસઆઈટી રચવાની માંગ ઉઠાવી છે। હવે જોવાનું એ રહેશે કે આ કેસમાં સત્ય બહાર લાવવા તંત્ર શું કાર્યવાહી કરે છે। હિરલની મમ્મી છું, હિરલ વિજય મહેશ્વરી। અમે સપોર્ટ માં સાહેબ આગળ આવ્યા છે, અમને અમારા સમાજનો સપોર્ટ મળ્યો અને અમને ન્યાય જોઈએ। મારી દીકરી આમ આત્મહત્યા કરે જ નહીં, એના કેવા કેવા સપના હતા। અમે ગરીબ માણસ તો એના સપના પૂરા કરતા હતા। હાલતા અહીંયા અમે ન્યાય માંગવા આવ્યા એસપી કચેરીએ, અમને ન્યાય દો। કાર્યવાહી ચાલુ છે એમ કે છે। મારું નામ નરેશ મહેશ્વરી, ગુજરાત પ્રદેશ મહેસૂરી સમાજનો પ્રમુખ છું। આજે જામનગર એસપી ઓફિસે હિરલબેન મહેશ્વરી કે જે ધ્રોલમાં જીએમ પટેલ વિદ્યાલયમાં ત્યાં જેની આત્મહત્યા થઈ હતી, પરંતુ ત્યારે અમે એસપી સાહેબ અને પોલીસ તંત્ર ઉપર આજે ફરી વિશ્વાસ કરી અને 5 દિવસનો એટલે 25 તારીખનો સમય આપ્યો છે। 25 તારીખ પાછળ પણ અગર જવાબદારો સામે કોઈ ગુનો નોંધવામાં નહીં આવે તો સમગ્ર ગુજરાતમાં હિરલબેન મહેશ્વરીના પરિવારને ન્યાય આપવા માટે સમગ્ર ગુજરાતમાં આંદોલન થશે।